નમસ્કાર મિત્રો, જય હિન્દ. હું છું ડીની ચૌધરી. ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સૈયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં. તો મિત્રો, આ વિડીયોમાં ખાસ વાત કરીશું કે રાજ્યની અલગ અલગ શાળાઓમાં મોટા પ્રમાણમાં બાળવાટિકા સહિત ધોરણ 1 થી 12માં શિક્ષકોની મોટી ભરતીની જાહેરાત આવી છે, જેમાં તમામ વિષય માટેની ખાલી જગ્યાઓ છે. અને લાયકાતની વાત કરવામાં આવે તો માત્ર ને માત્ર પીટીસી અને બીએડ કરેલ હોય એ તમામ ઉમેદવારો આમાં ફોર્મ ભરી શકે છે. સાથે સાથે અન્ય શાળાઓમાં પીટીસી અને બીએડ આધારિત પ્રવાસી શિક્ષકોની ભરતીની પણ જાહેરાત આવી છે, તેની પણ વાત કરીશું. ઘણા જે મિત્રો આ પ્રવાસી શિક્ષકોની યોજના જે બંધ થઈ ગઈ છે, પરંતુ ઘણી બધી જે આશ્રમ શાળાઓ છે, અમુક જે સ્પેશિયલ શાળાઓ છે, એમાં મિત્રો પ્રવાસી શિક્ષકોની જાહેરાત આવી છે, તો એની સંપૂર્ણ વાત મેળવીશું. સાથે સાથે ખાનગી શાળામાં પણ પીટીસી અને બીએડ આધારિત ધોરણ 1 થી 12 આર્ટ્સ સાથે સાથે બાલવાટિકામાં પણ ભરતી છે, એની સંપૂર્ણ વિગતો મેળવીશું એ ટુ ઝેડ. તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. ચેનલ પર નવા તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો. તો મિત્રો, સૌથી પહેલા વાત કરવામાં આવે તો ખાલી જગ્યાઓ માટે શિક્ષકો જોઈએ છે, જેમાં જગ્યાનું નામ છે આચાર્ય. લાયકાત છે બીએ, બીએસસી, બીકોમ, બીએડ, એમએડ અને 3 વર્ષનો અનુભવ. એના પછી કેજી 1, 2 અને બાલવાટિકામાં પીટીસી જે લાયકાત ધરાવે છે તમામ વિષય માટેની ખાલી જગ્યા છે. પછી ધોરણ 1 થી 8માં પીટીસી, બીએ, બીકોમ, બીએસસી અથવા તો બીએડ કરેલો હોય તો તમામ વિષય માટેની 1 થી 8માં જેટલા પણ વિષય આવે એટલી મોટા પ્રમાણમાં ખાલી જગ્યા છે. એના પછી ધોરણ 1 થી 10માં બીએ, બીએસસી, બીએડ કરેલા ઉમેદવારો માટે તમામ વિષયની ખાલી જગ્યા છે. એના પછી ધોરણ 11 થી 12 આર્ટ્સ અને કોમર્સમાં આર્ટ્સ માટે એમએ બીએડ અને કોમર્સ માટે એમકોમ બીએડ કરેલો તો તમામ વિષય માટેની મોટા પ્રમાણમાં ખાલી જગ્યા છે. તો મિત્રો, વાત કરવામાં આવે તો આ ખાલી જગ્યાઓ છે શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યા મંદિર, હોનેસ્ટ હોટલની પાસે, ધંધુકા ભાવનગર હાઈવે, મૂ જાળિયા, તાલુકો ધંધુકા, જિલ્લો અમદાવાદ. ઘણા બધા મિત્રો કોમેન્ટ કરી છે કે અમદાવાદની કોઈ જાહેરાત હોય તો એની માહિતી આપો. તો આ મિત્રો પ્રોપર ધંધુકા અમદાવાદની જાહેરાત છે. ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારો જે તમામ ભાઈઓ તથા બહેનોને ઉપરોક્ત સરનામે તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો તથા જરૂરી ડોક્યુમેન્ટ સાથે 30/3/2024ના રોજ તમારે હાજર રહેવાનું છે. તમે નીચે મોબાઈલ નંબર આપેલા છે એના ઉપર સંપર્ક પણ કરી શકો છો. 23/3/2024ની જાહેરાત છે. જ્ઞાન જ્યોત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યા મંદિર જાળિયા માટેની ખાલી જગ્યા છે, જે અહીં સરનામું પણ આપેલું છે. 30 તારીખને તમે હાજર રહી શકો છો. તેના પછી મિત્રો, આગળની જાહેરાતની વાત કરીએ તો પ્રવાસી શિક્ષક જોઈએ છે શ્રી સાર્વજનિક કેળવણી આશ્રમ શાળા ટ્રસ્ટ સાંચ, મૂળ સાંચ, તાલુકો રાજુલા, જિલ્લો અમરેલી સંચાલિત અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા સાંચ માટે ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારી જે વિભાગનો ઠરાવ છે એ ઠરાવ મુજબ જે શૈક્ષણિક લાયકાત તેમજ વ્યવસાય તેમજ અનુભવની લાયકાત ધરાવતા ઉમેદવારોએ 10 દિવસની અંદર પ્રાથમિક વિભાગમાં પ્રવાસી શિક્ષકોની ભરતી કરવાની છે. તો એના માટે તમે જે તે પ્રમાણપત્ર સાથે સ્વચ્છ અક્ષરે અરજી લખી અને રજિસ્ટર એડી કરવાની છે, જેમાં શૈક્ષણિક લાયકાત પીટીસી, બીએ, બીએડ કરેલ હોય. પ્રાથમિક વિભાગ માટે ખાલી જગ્યા છે. ટેટ 1 અને ટેટ 2 પરીક્ષા પાસ હશે, તેમજ મહિલા ઉમેદવારોને અગ્રિમતા પણ આપવામાં આવશે. ઉપરોક્ત ખાલી જગ્યા માટે જે તાસ દીઠ તમને માનદ વેતન પણ આપવામાં આવશે. સાથે સાથે જે સરકારના નિયમ મુજબ ચૂકવવામાં આવશે. પ્રવાસી શિક્ષક તરીકે ફરજ પર જોડનારા ઉમેદવારો કોઈ અન્ય સેવા વિષયક હક દાવો નહીં કરી શકે. અરજી મોકલવાનું સરનામું છે શ્રી સાર્વજનિક કેળવણી આશ્રમ શાળા ટ્રસ્ટ સાંચ, મૂળ સાંચ, તાલુકો રાજુલા, જિલ્લો અમરેલી. જે મિત્રો પ્રવાસી શિક્ષક માટેની જાહેરાત છે. તો બીજી જાહેરાતો મિત્રો હવે જોઈએ. બીજી જાહેરાતની મિત્રો વાત કરવામાં આવે તો વાપી ભાસ્કર 22/3/2024ના રોજ આવેલી જાહેરાત છે. જોઈએ છે શ્રી સ્વામિનારાયણ એજ્યુકેશન ટ્રસ્ટ ધરમપુર, રામવાડી, વલસાડ રોડ, ધરમપુર, તાલુકો ધરમપુર, જિલ્લો વલસાડ. કોન્ટેક્ટ નંબર પણ આપેલા છે. તો કોઈ ઉમેદવારો આ સંપર્ક નંબર ઉપર સંપર્ક પણ કરીને વધુ માહિતી પણ મેળવી શકે છે. વાત કરીએ ખાલી જગ્યાની તો શ્રી સ્વામિનારાયણ ઇંગ્લિશ મીડિયમ ધરમપુર 11/12 સાયન્સ સ્ટ્રીમ એટલે કે સાયન્સ માટે કેમિસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી અને કોમ્પ્યુટર માટેની 3 ખાલી જગ્યાઓ છે. બાકીની એક એટલે કે ટોટલ 6 ખાલી જગ્યાઓ છે. એના પછી શ્રી સ્વામિનારાયણ ઇંગ્લિશ મીડિયમ નાના પોંડા, જેમાં મેથ્સ સાયન્સ માટે 2 ખાલી જગ્યા અને ઇંગ્લિશ માટે 3 ખાલી જગ્યા છે. એના પછી શ્રી સ્વામિનારાયણ ઇંગ્લિશ મીડિયમ મોટા પોંડા, જેમાં ઇંગ્લિશ, કોમ્પ્યુટર, ડ્રોઈંગ અને સંસ્કૃત તમામ માટેની 1 ખાલી જગ્યા છે. એના પછી
ઘનશ્યામ હાઈસ્કૂલ મોટા પોંડા ગણિત વિજ્ઞાનની ખાલી જગ્યા છે. તો ઉપર મુજબની જે સીટ છે એમાં જે રસ ધરાવતા ઉમેદવારો ઇન્ટરવ્યૂ માટે પોતાની ઝેરોક્સ ડોક્યુમેન્ટ અને એક પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે નીચેના સમય મુજબ અને તારીખ મુજબ રૂબરૂ આવવા વિનંતી છે. ઇન્ટરવ્યૂનો સમય અને સ્થળ છે, સ્થળ શ્રી જે ધરમપુર છે, તારીખ છે 28/3/2024, સમય છે સવારે 9 થી 12 કલાકે, રામવાડી વલસાડ રોડ. પછી બીજો સ્થળ છે નાના પોંડા, તારીખ 2/4/2024, સમય સવારે 9 થી 12 કલાક, શ્રી સ્વામિનારાયણ સ્કૂલ વાપી રોડ. તો જે પણ મિત્રોને આ જાહેરાત લાગુ પડતી હોય તમામ મિત્રો આમાં ભાગ લઈ શકે છે. એના પછી મિત્રો બીજી જાહેરાતની વાત કરવામાં આવે તો ટીચર રિક્વાયર્ડ પોસ્ટ ગ્રેજ્યુએટ એન્ડ ગ્રેજ્યુએટ ટ્રેનિંગ ટીચર રિક્વાયર્ડ ફોર નાલંદા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ મહેસાણા. જે પણ ઉમેદવારો આમાં ઇન્ટરેસ્ટેડ હોય એ પોતાનો જે બાયોડેટા છે એ સેન્ડ કરી શકે છે. ઈમેલ આઈડી જોઈ શકો છો અહીં આપેલી છે, વોટ્સઅપના નંબર આપેલા છે અને લેટેસ્ટ બાય 30 માર્ચ 2024 સુધી તમારો બાયોડેટા જો તમે પોસ્ટ ગ્રેજ્યુએશન અને ગ્રેજ્યુએટ ટ્રેનિંગ કરેલ હોય તો તમે ટીચર તરીકે જે નાલંદા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ માટે એપ્લાય કરી શકો છો. એના પછી મિત્રો આગળ વાત કરવામાં આવે તો ગુજરાતી માધ્યમ માટે શિક્ષકો જોઈએ છે, જેની મિત્રો ઉપરોક્ત વિભાગ માટે જૂન 2024થી સ્ટાફ જોઈએ છે અને અનુભવીને પ્રથમ પસંદગી પણ આપવામાં આવશે. જેમાં પ્રાથમિક વિભાગમાં બાલવાટિકા 1 થી 5માં પીટીસી BA MA બધા જ વિષય માટેની ખાલી જગ્યા છે. ઉચ્ચ પ્રાથમિક એટલે કે ધોરણ 6 થી 8માં BSc BA BEd વિજ્ઞાન અને ગુજરાતી માટેની ખાલી જગ્યા છે. માધ્યમિક એટલે કે ધોરણ 9 10માં BSc BA BEd ગણિત સંસ્કૃત અંગ્રેજી માટેની ખાલી જગ્યા છે. પછી ઉચ્ચ પ્રાથમિક 11 12 આર્ટ્સમાં MA BEd તત્વજ્ઞાન મનોવિજ્ઞાન ભૂગોળ માટેની ખાલી જગ્યા છે. એના પછી હોસ્ટેલમાં ગૃહપતિ અને ગૃહમાતા માટે 12 પાસ અને BA લાયકાત ધરાવતા હોવા જોઈએ. અન્ય સેવક અને ચોકીદારની ખાલી જગ્યા છે જેમાં 12 પાસ અને BA. તો જૂન 2024 થી તમારે જોડાવાનું રહેશે. સાથે સાથે તારીખ 16/4/2024 સુધી રૂબરૂ અરજી લઈ ડેમો આપવા આવવાનું છે. સમય છે સવારે 8 થી 12. અરજી મોકલવાનું સ્થળ છે ધ નેશનલ સ્કૂલ રા, ધાનેરા હાઈવે, મુપો રા, તાલુકો થરા, જિલ્લો બનાસકાંઠા. અહીં સંપર્ક નંબર આપેલા છે, તમે આ સંપર્ક નંબર ઉપર પણ કોલ કરી શકો છો. અન્યથા આ જાહેરાત એટલે કે સ્પેશિયલ જે સ્કૂલનું નામ છે ધ નેશનલ સ્કૂલ રા, આના માટે જો તમારે જોડાવવું હોય તો તમે મને પોતાને પણ સંપર્ક કરી શકો છો. કારણ કે આ શાળા મારા સંપર્કમાં છે એટલે હું જે તે તમારો બાયોડેટા જે છે એની અરજી કરી શકું. એટલે કે તમે મારો સીધો સંપર્ક પણ કરી શકો છો. મારો પોતાનો વોટ્સઅપનો મોબાઈલ નંબર આપેલો છે માત્ર ધ નેશનલ સ્કૂલ રા માટે. અન્ય જો લાયકાત અન્ય સ્કૂલમાં તમારે જાતે અરજી કરવાની રહેશે. આના માટે તમે મારો સંપર્ક કરી શકો છો. તો બસ મિત્રો, જે તમામ આજની જે જાહેરાતો હતી એની તમને માહિતી મળી ગઈ હશે. ફરી મળીશું એક નવી અપડેટ સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય ભારત. થેન્ક્સ ફોર વોચિંગ.